કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ ફ્યુચરમાં તમારું સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો. ઘણા ટાઈમથી ઘણા ભાઈઓ બહેનોની રિક્વેસ્ટ આવતી કે મેડમ તમે પ્રત્યક્ષ માપ લેતા શીખવાડો. શરીર ઉપરથી આપણે માપ લઈને કેવી રીતના બ્લાઉઝનું કટિંગ કરવું, તો આપણે ખુદનું માપ લઈને તમે કટિંગ કરી શકો છો. આ સુંદર મજાનો વિડીયો છે. કોઈ બી તમને બ્લાઉઝ કે ડ્રેસનું માપ ન આપવું હોય કે કોઈ બી વ્યક્તિને સામે ઊભી રાખીને કેવી રીતના તમારે માપ લેવું તેનો મેં આગળ એક વિડીયો અપલોડ કરેલો છે. તે જોયું ન હોય તો જરૂર જોઈ. તે ડ્રેસનો છે. આ તો આપણે ખુદનું આપણું માપ લઈને આપણે બ્લાઉઝનું કટિંગ માપ લેતા શીખો. નેક્સ્ટ વિડીયોમાં તમને એનું કટિંગ બતાવીશ. તો આ રીતે આપણે એક મેજર ટેપ લેવાની છે. તો આ રીતે આપણે માપ લેવાનું છે. આપણે ખુદ બ્લાઉઝનું માપ લેવું હોય તો કેવી રીતના લેવું તે તમને સમજાવું. આ રીતે શોલ્ડરના ભાગેથી આપણે આ રીતે લંબાઈ, તો લંબાઈમાં તમે 14 લઈ શકો. તમારી પસંદગી ઉપર હોય છે 15, હાઈટ વધારે હોય તો 16 પણ આવે. બરોબર, એ રીતે તમારે લંબાઈ માપવાની છે. તમે જોઈ શકો છો હું કેવી રીતના રાખું છું મેજર ટેપ. આ રીતે તમારે લંબાઈ લેવાની છે. બરોબર, તમારે જે આવતી હોય તે પ્રમાણે તમારે એક પેન એને કાગળમાં લખતું જવાનું છે. તો આપણે 15 ઇંચ રાખવાની છે, તો 15 ઇંચ. પછી આ રીતે તમારે સાતી પહોળાઈ માપવાની છે તમારી. આ રીતે તમે જોઈ શકો છો કેવી રીતના તમે પરફેક્ટ માપ લેશો તો તમારું પરફેક્ટ કટિંગ થશે. તો માપ લેતા શીખવું જરૂરી છે. તો આ હું બતાવું તે પોઈન્ટ બધા ધ્યાનમાં રાખજો. આ રીતે આપણે 33ની છે. બરાબર, થોડુંક લૂઝિંગ જોતું હોય તો તમારે 33.5 લેવાનું, પણ લેવાનું તમારે પરફેક્ટ ફિટિંગમાં જ લેવાનું. પછી લૂઝિંગનું આપણે સિલાઈમાં રાખી દેવાનું. બરાબર, તો 33ની સાતી પહોળાઈ. બરાબર, પછી આપણી કમર, તો આ રીતે 29ની કમર છે. બરોબર, તમારે જે માપ આવતું હોય તમારા બ્લાઉઝમાં કે તમારા પ્રત્યક્ષ માપમાં એ પ્રમાણે લેવાનું છે. બરોબર, હવે શોલ્ડર, તો શોલ્ડરનો આપણે આ સિલાઈ છે ને કુર્તીની, ત્યાંથી એટલે સુધી શોલ્ડર માપવાનું, એટલે સુધી. બરોબર, જે માપ આવતું હોય તે પ્રમાણે લેવાનું. તો આપણે શોલ્ડર 14 નો આવે છે. બરોબર, આ રીતે મૂંઢાકાર. હરેક માપ તમને જે પોઈન્ટ બતાવું તે ખાસ ધ્યાન દેજો. આ રીતે મૂંઢાકાર માપવાનો છે. તો હવે 16. પછી આ રીતે આપણે ગળાની લંબાઈ, તો શોલ્ડરના ભાગેથી સીધી મેજર ટેપ રાખવાની. તમે જેટલું ગળાની લંબાઈ પહેરતા હોય બ્લાઉઝમાં તો એ રીતે લેવાનું. બરોબર, 5.5, 6 એ રીતે લેવાનું છે. તો એ રીતે તમારે લંબાઈને લખી લેવાની છે. એ જ રીતે પાછળના ગળાની લંબાઈ, તો આ રીતે રાખીને આ રીતે મેજર ટેપ રાખવાની. તમારે જેટલું ડીપ જોતું હોય એટલી મેજર ટેપ તમારે લેતી જવાની. બરોબર, આ રીતે ને આ રીતે માર્કિંગ કરો. તમે ડીપ જેટલું પહેરતા હોય એ રીતે રાખી ને મેજર ટેપને પકડીને એ રીતે તમારે લઈ લેવાની. એ રીતે આપણે પાછળના ગળાની લંબાઈ. બરોબર, તો 11. તમે જેટલું ડીપ પહેરતા હોય એ પ્રમાણે લઈ શકો. એ જ રીતે આપણે સ્લીવ, તો શોલ્ડરના ભાગેથી આપણે સ્લીવને માપવાની. તો સ્લીવમાં પણ તમારે જેટલી જોતી હોય તે પ્રમાણે 4ની, 5ની, 10ની, 9.5. બરોબર, એ રીતે તમારે માર્કિંગ કરી લેવાનું. તો એ રીતે લખી લેવાનું. પછી આ રીતે આપણે મોરીની પહોળાઈ, તો આ રીતે તમે જેટલી ટૂંકી રાખો એ પ્રમાણે માપ લેવાનું. આ રીતે. બરોબર, તો હવે છે આ 10 ને આ રીતે માપો તમે તો તમારે આવશે વધારે. બરોબર, તો કેટલું આવે તમે જોઈ શકો છો. તો 11 આવશે. એ રીતે તમને મેં બધાય પોઈન્ટ બતાવી દીધા તમને કે કેવી રીતના તમે બ્લાઉઝ હોય તો આપણે બ્લાઉઝનું આપણું પ્રત્યક્ષ માપ કેવી રીતના ખુદનું કેવી રીતના બ્લાઉઝનું માપ લઈ શકીએ. ઇઝી મેથડથી મેં તમને સમજાવવાની કોશિશ કરી છે. તો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, આવીને લાઇક કરજો, કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ધન્યવાદ. નેક્સ્ટ વિડીયોમાં હું તમને આનું કટિંગ બતાવીશ.